સ્વાધ્યાય 9ની 22મી રકમ સાબિત કરો કે બિંદુઓ √a² - b² 0 અને -√a² - b² 0 થી રેખા x/a cos θ + y/b sin θ = 1 ના લંબ અંતરોનો ગુણાકાર b² છે। એટલે બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતરની જે ફોર્મ્યુલા છે, બિંદુ છે x1 y1 અને રેખા છે ax + by + c બરાબર 0 વચ્ચેનું લંબ અંતર, એની ફોર્મ્યુલા જો આપણે લખીએ તો p બરાબર ax1 + by1 + c બરાબર 0 માનાંકમાં અને નીચે a² + b²। આનો આપણે ઉપયોગ કરીશું। આપણે બે બિંદુ છે અને રેખા એક છે, એના લંબ અંતરો લેવાના છે। એટલે આ જે રેખા છે આપણે વ્યાપક રૂપમાં લખીએ અને સાદરૂપ આપીએ તો bx અથવા b cos θ x + a sin θ y - ab બરાબર 0 આ સ્વરૂપ આપણી પાસે આવશે। હવે આ રેખા એક છે અને વારાફરતી બિંદુઓના લંબ અંતર છે, એટલે આપણે x1 y1 તરીકે આને વારાફરતી લઈશું। તો પહેલું બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર છે એને p1 કહીએ, જે આપણને મળશે અહીંયા આ ફોર્મ્યુલા ax1, a એટલે આ x નો સહગુણક b cos θ અને x1 એટલે √a² b²। તો પહેલાં આપણે આને એને લખીએ છીએ, એટલે b cos θ અને √a² - b², પછી છે પ્લસ b y1, એટલે y1 ને એમ 0 છે એટલે અહીંયા 0 થઈ જશે, અને પ્લસ c એટલે -ab, એટલે અહીંયા આવશે -ab, અને નીચે આવશે a² + b², એટલે a એટલે x નો સહગુણક એનો વર્ગ, એટલે √ આવશે b² cos² θ અને પ્લસ a² sin² θ। હવે બીજું બિંદુ લઈ લઈએ, એની અને આ રેખા વચ્ચેનું લંબ અંતરને p2 કહીએ। અહીંયા બિંદુ જે છે માઇનસ આમ છે, એટલે અહીંયા આપણે માઇનસ લખીશું, બાકી બધું એનું એ રહેશે, એટલે -b cos θ a² - b² √-ab માનાંક પૂરો, અને નીચે આવશે માનાંકમાં √b² cos² θ + a² sin² θ। હવે કીધું છે આ બંનેનો ગુણાકાર b² સાબિત કરવાનું છે, એટલે આ બંનેનો ગુણાકારને આપણે લઈએ p1 અને p2, આપણે b² સાબિત કરવાનું છે। એટલે ઉપર માનાંક છે એનો ગુણાકાર કરીએ તો માઇનસ આપણે બહાર લઈ લઈએ તો પ્લસ થશે માનાંકની બહાર, અને તફાવતની રીતે બે કૌંસ મળશે, એને આપણે લખીએ છીએ, એનો ગુણાકાર લખીએ છીએ, તો b² cos² θ ગુણાકાર લખીએ છીએ, વર્ગમૂળ જતું રહેશે a² - b² અને ગુણાકારમાં -a² b² આવશે, તફાવતની રીતે બે કૌંસ એનો આપણે ગુણાકાર લખ, નીચે વર્ગમૂળ જતું રહેશે b² cos² θ + a² sin² θ વધશે। ફરી વાર સાદુરૂપ આપીએ અને આની સાથે ગુણી કાઢીએ, એટલે a² b² cos² θ -b⁴ cos² θ અને -a² b², અને નીચે છે b² cos² θ + a² sin² θ। હવે ઉપર પહેલું પદ અને છેલ્લું પદને ભેગા કરી અને a² b² કોમન કાઢીએ, એટલે માઇનસ પહેલાં કોમન કાઢે છે, -a² b² કોમન કાઢીએ, આ કોમન નીકળ્યું એટલે અહીંયા રહ્યું 1, અહીંથી કોમન કાઢ્યું એટલે માઇનસ કોમન કાઢ્યું છે, એટલે -cos² θ બાકી રહેશે, અને આ પદ એનું એ રહેશે -b⁴ cos² θ, અને નીચે હજી એનું એ છે b² cos² θ + a² sin² θ। હવે ઉપર અહીંયા sin² θ થઈ જશે,
એટલે માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસ bની 4 ઘાત કોસ સ્ક્વેર થીટા નીચે b સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે ઉપર માનાંકમાં માઇનસ b સ્ક્વેર એટલે b સ્ક્વેરને બહાર કાઢું છું અને માનાંક લઈ લઉં છું. અહીંથી માઇનસ b સ્ક્વેર અને અહીંથી માઇનસ b સ્ક્વેર એટલે બાકી રહ્યું એને સાદુમાં આ રીતે લખીશું a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આ માઇનસ b સ્ક્વેર એટલે પ્લસ b સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા નીચે છે a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઉલટું લખી કાઢી પ્લસ b સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા જે ઉડી જશે અને માનાંકની બહાર કાઢીશું તો બે ગુણાકાર લંબ અંતરનો ગુણાકાર b સ્ક્વેર મળશે. રકમ નંબર 23 સ્વાધ્યાય 9ની એક વ્યક્તિ બે સમીકરણો ex 2x માઇનસ 3y પ્લસ 4 બરાબર 0 આને આપણે એક નંબર આપીએ સમીકરણો એમાં પહેલું અને બીજું 3x પ્લસ 4y માઇનસ 5 બરાબર 0 આને બે નંબર આપીએ દ્વારા દર્શાવાતા સીધા રસ્તાઓના સંગમ બિંદુ પર ઊભો છે. એટલે આ બે જે સમીકરણ છે એનું જે છેદ બિંદુ છે એના ઉપર એ વ્યક્તિ ઊભો છે. ધારો કે છેદ બિંદુ આપણે લઈએ એ બિંદુના આમ આપણે શોધીશું છેદ બિંદુના. પછી કીધું છે તે સમીકરણ 6x માઇનસ 7y પ્લસ 8 દ્વારા દર્શાવાતા સીધા રસ્તા પર ન્યૂનતમ સમયમાં ધારો કે એક સીધો રસ્તો છે એનું સમીકરણ આપ્યું છે 3x માઇનસ 7y પ્લસ 8 બરાબર 0. એ સીધા રસ્તા પર એ સંગમ બિંદુથી એ પહોંચવા માંગે છે તો તે જે માર્ગને અનુસરે એનું સમીકરણ શોધો. એટલે અહીંયા આપણે સીધા રસ્તે એ ન્યૂનતમ સમયમાં પહોંચવા માંગે છે. આ સીધા રસ્તાનું સમીકરણ આપ્યું છે. એટલે આપણે આ જે પથ છે એનું સમીકરણ જોઈએ છે. એટલે આપણે આનું છેદ બિંદુ અહીંયા શોધીને મૂકીશું. એ આપણે x1 y1 કહીશું જેને x1 y1 કહીશું. આનો ઢાળ અહીંયા શોધીશું જેને m કહીશું અને ઢાળ બિંદુનો ઉપયોગ કરી આપણે એ પથનું સમીકરણ મળશે. હવે આનો ઢાળ છે આને લંબ થશે સીધા રસ્તાઓમાં એટલે આનો ઢાળ અને એનો વ્યસ્ત અને વિરોધી આપણને મળી જશે. પહેલાં આ બંનેનું છેદ બિંદુ આપણે શોધીએ તો આપણે એક નંબરને -3 વડે અને બે નંબરને 2 વડે ગુણી કાઢીએ. લોપથી કરીએ છીએ આપણે ગુણતા અને ફરીવાર આપણે એને લખીશું અને -3 વડે એટલે -6x પ્લસ 9y અને -12 બરાબર 0 આવશે. આને 2 વડે ગુણીએ છીએ એટલે 6x વત્તા 8y -10 બરાબર 0 આવશે. લોપ કરીશું ઉડી જશે 9 ને 17y -22 બરાબર 0 માટે y બરાબર મળશે 22/17 ને એકમાં મૂકી દઈએ. એક નંબરના સમીકરણમાં yની કિંમત મૂકીએ એટલે xની મળી જશે એટલે 2x -3 yની જગ્યાએ 22/17 પ્લસ 4 બરાબર 0 સાદરૂપ આપીએ એટલે અહીંયા થશે 17 દુ 34 x -66 અને 17 ચોક આવશે 68 બરાબર 0 માટે 34x બરાબર -2 માટે x બરાબર મળશે -1/17 એટલે જે છેદ બિંદુ છે આપણને મળી ગયું. અહીંયા મૂકી દઈએ તો -1/17 અને 22/17 આ છેદ બિંદુ આપણને મળી ગયો. હવે આનો ઢાળ તો આનો ઢાળ આવશે -a/b ફોર્મ્યુલા વાપરીએ તો -6/7 એટલે આવશે 6/7 માટે લંબ જે પથ છે એનો ઢાળ આવશે -7/7
6. હવે ઢાળ બિંદુ સમીકરણ માટે જે પથ છે આપણે કીધું છે, જે માર્ગ છે, જે માર્ગને અનુસરે છે તેનું સમીકરણ શોધો. તો આપણે અહીંયા લખીએ માર્ગનું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ y minus y1 is equal to mx minus x1. હવે મૂકી દઈએ. y1 એટલે આપણી પાસે આવ્યું 22/17 એટલે માઇનસ 22/17. m આપણને આવ્યો માઇનસ 7/6. x માઇનસ x1 એટલે માઇનસ 1/17 એટલે પ્લસ 1/17. હવે આનું સાદરૂપ આપણે આપવાનું છે. તો પહેલાં આપણે 17નું લઈ લઈએ સાદરૂપ. એટલે 17y માઇનસ 22 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7/6 અને 17x પ્લસ 1 અને બંને બાજુ 17ને ઉડાડી દીધા છે, લસામાં આવ્યા. હવે 6ની સાથે લઈ લઈએ એટલે 6 સાથે ગુણીશું વાયને. તો 17 ગુણ્યા 6 7 6 42 અને 10 એટલે 102 વાય આવશે. માઇનસ 22 ગુણ્યા 6 6 દુ 12 અને 13 એટલે 132. માઇનસ 7 ગુણ્યા 17 એટલે માઇનસ 119x અને માઇનસ 7 ફરી વાર સાદુરૂપ એટલે 119x પ્લસ 102y અને પ્લસ 7 આ બાજુ આવશે એટલે 132માંથી 7 જશે એટલે માઇનસ 125 બરાબર 0. આ માર્ગનું સમીકરણ આવશે.